समय पहला ज उनाळानी आकरी गरमीनी शरूआत થઈ ગઈ છે ત્યારે જામનગરના જોડિયા પંથકના ખેડૂતોએ ઉનાળુ તલની વાવણી પણ શરૂ કરી દીધી છે। તલની વાવણીને લઈને ખેડૂતોએ જણાવ્યું કે વહેલી વાવણીનું કારણ છે કે ચોમાસાનો પાક લઈ શકાય તે માટે આગોતરું વાવેતર શરૂ કર્યું છે અને ટ્રેક્ટર દ્વારા જમીન ખેડીને કાળા તલનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે। આમ ખેડૂતો સમયનો સદુપયોગ કરી રહ્યા છે। અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એવું લાગે છે અને તાપ પડવા માંડ્યો છે અને શિયાળાની ઋતુ હવે જાય એવી તૈયારી થઈ રહી છે। એટલા માટે ઉનાળુ તલનું વાવેતર ચાલુ કરી દીધેલ છે। ઉનાળુ તલનું વાવેતર 10 વીઘાનું છે। વરસાદ આવ્યા પહેલાં આપણો પાક પાકી જાય અને હાથમાં આવે અને વચગાળામાં વરસાદ આવ્યો પહેલાં એની ખેતી તૈયાર થઈ જાય। ઉનાળા પહેલાં તડકા પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં હવે ખેડૂતો તલનું વાવેતર કરતા થઈ ગયા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ આગોતરું આયોજન કરી અને ખેડૂતો પોતાના ખેતરની અંદર તલનું વાવેતર કરી રહ્યા છે। ઉનાળુ સિઝન છે તે શરૂ થાય તે પહેલાં જ ચોમાસું આવે તે પહેલાં આ પાકની લણણી થઈ જાય તે પ્રકારનું આયોજન કરી હવે ખેડૂતો આગમચેતીથી અહીં વાવેતર કરી રહ્યા છે। જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો હવે તડકા છે તે ધીમે ધીમે તપી રહ્યા છે ત્યારે ખેડૂતો પણ આ તડકાના તાપમાં આકરી મહેનત નહીં પરંતુ સ્માર્ટ મહેનત કરી અને વહેલું વાવેતર કરી અને માલામાલ બનવા માટે વાવણી છે તે કરી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।